हेलो मित्रों, जय श्री राम। स्वागत है આપણે ફરી એક નવા વ્લોગમાં। તમે બધા મજામાં છો ને? અમે બધા મજામાં છીએ। વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોમાં બન્યા રહેજો। રમા તૈયાર જ છે? કોણ યારે? તમા ભાઈ ક્યાં છે? એન કોણ તમા ભાઈ કોણ? તમા ભાઈ એનું નામ તો ધાર્મિક છે, તમા ભાઈ થોડું છે? હા તો ધાર્મિક ભાઈ કેતો હોય તો તમા ભાઈ કેસો તો મને કે આવડે છે ના તો શીખી જાવ હે પેલા આવડતું હવે નથી આવડતું નહીં તો શીખી જવાય ને સ્કૂલે જવા માંડે એટલે આવડી જશે તે નખાઈ દેવાય ને દાખલો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જશો ને? આપણે પણ બધા મજામાં જ છીએ। તો આજે આપણે ઓમભાઈની લાઈવ મેચ જોવા જવાનું છે। ઓમભાઈ ધાર્મિકભાઈ મેચ જોવા આવી ગયા છે વહેલા, અને અત્યારે 11 વાગી ગયા છે ને આપણે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને આપણે પણ હમણાં મેચ જોવા જવાનું છે। તો આજે તમને પણ લાઈવ મેચ જોવા મળશે અને મને પણ જોવા મળશે। તો આપણે જો હમણાં એ પપ્પાને વાટે છીએ, પપ્પા આવે એટલે આપણે મેચ જોવા જવાનું છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। તો આપણે બધા સાથે મળીને મેચ જોશું। આજે લાઈવ મેચ જોવાની છે, ઓમભાઈની ફાઇનલ મેચ છે। તો હારે કે જીતે ખબર નહીં, હવે ત્યાં જઈએ પછી ખબર પડે કે ઓમભાઈ હારશે કે જીતશે। તો આપણે 4-5 વાગ્યા સુધી ત્યાં જ રહેવાના છીએ અને ફાઇનલ મેચ જોવાની છે બધાની। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। અમારા ઓમભાઈ મેચ હારીને આવી ગયા છે અને અત્યારે 6 વાગી ગયા છે। ધાબે બેઠા છે મારા દીકરો ત્રણે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે કેરીનો રસ કાઢીએ છીએ। જો કેરી પાકી ગઈ છે અને બહુ બધી કેરી એકસાથે પાકી ગઈ છે તો આપણે કીધું કે રસ કાઢી નાખીએ। તો કેરી સરસ મજાની બધી એકસાથે પાકી ગઈ છે, બધા બોક્સ ઘર પાકી ગયા છે તો આપણે રસ ને રોટલી ને રીંગણા બટેટાનું શાક ને એવું બનાવી નાખીએ। રસ કાઢતા વાર લાગે એટલે આપણે તે 6:30 થઈ ગયા છે ને તો 6:30 તૈયારી કરી હતી, 7:30 રસ નીકળી જશે। તો જમવાનું બનાવી ત્યાં 8:30 થઈ જાય, બધા છોકરા આવે ત્યાં રમી થાકી જાય એટલે જમવાનું તો વહેલા બનાવવું પડે આપણે। તો અમારા ધાર્મિકભાઈને સપોર્ટ કરવા માટે છે ને વિડીયોને લાઈક કરી દેજો।
એ આખો દિવસ બેઠો બેઠો લાઈક જ જોયા કરતો હોય, કેટલી લાઈક આવી, કેટલા જણાએ જોયો. બસ વ્યૂઝ ઓછા આવે ને એટલે ભાઈનો મૂડ ઓફ થઈ જાય કે કોઈ જોતું નથી, વિડીયો નથી બનાવવા. એટલે આમાં ધાર્મિક ભાઈ માટે એક લાઈક કરી દેજો, અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમાં ધાર્મિક ભાઈને થોડોક સપોર્ટ કરજો, એટલે તમારે લાઈક ને સબસ્ક્રાઈબ ને એવું કરો ને એટલે ધાર્મિક ભાઈ ખુશ થઈ જાય, એને વિડીયો બનાવવા ગમે.